જોઈએ તો રાજમાતા હોય, રાજરાણીએ ન બેસે. રાજસભામાં રાજરાણી પણ ન બેસે, પણ રાજમાતા બેસે. અને ઘણી વખત તો એમાં મહાભારતની અંદર તો એવા ઘણા પ્રમાણો છે, રાજમાતા સૂચન કરે એવી રીતે રાજા નિર્ણયો લે. અમુક એવા ઘણી પ્રસંગો છે, અત્યારે એ પ્રાસંગિક નથી. પણ કોઈ દિવસ રાજકુમારી રાજસભામાં બેસે નહીં. જ્યાં રાજકારણની ચર્ચા થતી હોય, રાજનીતિની ચર્ચા થતી હોય, તો રાજકુમારી રાજસભામાં બેસે નહીં. પણ રૂકમિણીજી 16 વર્ષના થયા ત્યારથી પિતાની રાજસભામાં બેસવાનું ચાલુ કરે છે, રાજસભામાં સંમિલિત થાય છે. હવે રાજાની રાજસભા હોય એમાં તો અલગ અલગ દેશ રાજ્યોના મંત્રીઓ આવતા હોય, ડેલિગેટ્સ આવતા હોય, અલગ અલગ રાજ્યોના મુખિયાઓ આવતા હોય, પ્રતિનિધિઓ આવતા હોય, રાજકારણની ચર્ચા થતી હોય. તો રાજસભામાં રાજકારણની ચર્ચા થતી હોય, કયા દેશમાં શું વિકાસ ચાલે છે, કયા પ્રદેશમાં શું ચાલી રહ્યું છે, ક્યાં શું ચાલી રહ્યું છે, આખી જીઓ પોલિટિક્સની વાતો ચાલતી હોય ને, એમાં અચૂક શ્રી કૃષ્ણનું વર્ણન આવે 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 અને આવે. આર્યવર્તના રાજકારણ પર ઈ સમયમાં શ્રી કૃષ્ણનું ધીમે ધીમે વર્ચસ્વ વધી રહ્યું હતું. માત્ર 25 જ વર્ષના થયા છે ભગવાન, પણ ધીમે 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 આર્યવર્તના રાજકારણ પર ભગવાનનું પ્રભુત્વ જામી રહ્યું છે. હસ્તિનાપુરમાં ભગવાનના સલાહ સૂચનો જતા હોય. હવે આ મગધનો જે છે બરાબર, હસ્તિનાપુરિયાને આજ કે સમય કી દિલ્હી ગિન લો, મગધ યાને આજ કે સમય કા બિહાર ગિન લો. તો મગધની સાથે તો મથુરાના આપણે જાણીએ છીએ આ વેર સંબંધ કેટલાય 1 દશકો 1.5-2 દશકોથી ચાલે છે. અત્યાર સુધી ભગવાન ગોકુળમાં હતા ને તો ખાલી ગોપીઓ સાથે રાસ રમ્યા, મુરલી વગાડી, મહારાસ કર્યો, માખણ ચોરી કરી, રાજકારણની અંદર પદાર્પણ નહોતું કર્યું. પણ જેવા મથુરા ગયા ત્યારથી ભગવાન આખા આર્યવર્તની, નોટ ઓનલી મથુરા, આખા આર્યવર્તના રાજકારણમાં સક્રિય થયા છે. ભગવાન રામ ગુરુ પાસે જઈને ભણવા જાય, ટ્યુશનિયા નથી આવતા. એ ટ્યુશનિયામાં પછી એવું થાય, ઘરે ભણાવવા આવે ને એમાં પછી જાજુ હોય ને, હું કામ માં બેઠી હોય, બાપા બેઠા હોય, બિચારો શિક્ષક કાંઈ બોલે? હે, અમે માં બેઠી હોય, પિતા બેઠા હોય, દાદા દાદી હોય ઘરમાં, શિક્ષક બિચારો શું બોલે? આ પગાર લઈને હાલતો થાવ હોતા હે. गुरु गृह गए पढ़न रघुराई, अल्पकाल विद्या सब पाई, पूर्ण पर ब्रह्म परमात्मा भी जब इस संसार में मानव रूप लेकर आते हैं, हमें बहुत बड़ा संदेश देते हैं. तुम स्वयं जगत गुरु क्यों न हो? कृष्णम वंदे जगत गुरु. तुम जगत गुरु भी क्यों न हो? तुम्हें कहीं जाना चाहिए सीखने, तुम्हें कहीं जाना चाहिए सीखने, तुम्हें कहीं जाना चाहिए पढ़ने, तुम्हें कहीं जाना चाहिए शरणागत होकर. ज्ञान का भार, अहंकार का, ज्ञान के अहंकार का भार रखोगे तो विद्या के अनमोल रतन से वंचित हो जाओगे. ભગવાન પણ વિદ્યા ગ્રહણ કરવા માટે જાય અને આપણે જાણીએ છીએ ત્યાં સુદામાજીનું મિલન થાય છે ભગવાનનું. બાળ સખા તરીકે એ કથા છે, એનો પ્રસંગ આગળ આવશે જ. અવંતિકા ઉજ્જૈનમાંથી અભ્યાસ લઈ અને ભગવાન પાછા મથુરા આવ્યા અને આ જરાસંધના આક્રમણો ચાલુ જ છે. અને 18મી વખત ગઈકાલે વાત થઈ, જરાસંધ એકલો નથી આવતો, પરદેશી એવા કાલ યૌવનને લઈને આવે છે. અને આપણે જાણીએ છીએ ભગવાને મથુરાવાસીઓની સમક્ષ પોતાના સંકલ્પની ઉદ્ઘોષણા કરી કે એક વાત સમજી લો, જરાસંધને મથુરાની રાજગાદીમાં કોઈ રસ નથી. ન તો કોઈ રાજા કોઈ રાજ્ય ઉપર આક્રમણ શું કામ કરે? એની જમીન જોઈતી હોય, એની સંપત્તિ જોઈતી હોય, એની રાજગાદી જોઈતી હોય, એટલે એ લોકો કોઈ રાજા બીજા રાજા ઉપર આક્રમણ કરે. પણ જરાસંધને મથુરાની રાજગાદીમાં રસ નથી, મથુરાની જમીનોમાં રસ નથી, મથુરાની સંપત્તિમાં 1 રૂપિયાનો રસ નથી. જરાસંધને એક જ પોઈન્ટ છે કે શ્રી કૃષ્ણ સાથે બદલો લેવો. શું કામ? કારણ કે શ્રી કૃષ્ણએ મામા કંસને માર્યો, તો એ જે કંસ છે એ જરાસંધનો જમાઈ છે. જરાસંધની 2 દીકરીઓ કંસની પત્ની છે.
અને શ્રી કૃષ્ણએ મારા જમાઈને માર્યો, મારી દીકરીઓને વિધવા કરી. એટલે ઈ વેર લેવા માટે જરાસંધ વારંવાર આક્રમણ કરે છે. અને ભગવાન કહે, જો હું મથુરામાં રહીશ, આપણે ભલે જરાસંધની સેનાને, મગધની સેનાને આપણે હરાવીએ છીએ, પણ જીતને વાલે કો ભી નુકસાન તો હોતા હી હે ના. યુદ્ધમાં એવું થોડી હોય કે જે હારવા વાળા હોય એને જ હાનિ થાય, એને જ નુકસાન થાય. જીતવા વાળા પક્ષને નુકસાન તો થાય જ ને. તો હું અહીંયા છું તો આ જરાસંધ આપણા ઉપર આક્રમણ કરતો રહેશે. એટલે આવતીકાલે સૂર્યોદય થાય એની પહેલા મથુરાનું રણ મેદાન છોડીને હું અહીંયાથી ભાગી જઈશ. અને ભગવાનને રણ મેદાન છોડીને ભાગવાનો સંકલ્પ કર્યો. આમ તમે જુઓ, યોદ્ધા યુદ્ધ મેદાનમાંથી ભાગે ને તો દુનિયા એના ઉપર કલંક લગાડે, દુનિયા એના ઉપર થૂથું કરે કે કેવો યોદ્ધા કહેવાય કે જે રણ મેદાનમાં ચાલુ યુદ્ધમાં પીઠ દેખાડીને ભાગી જાય તો દુનિયા ઉસ પર કલંક પોતતી હૈ. લેકિન આ સમાજ સમજુ હતી, સમજી ગઈ ભગવાન કાયરતાને કારણે નથી ભાગ્યા, કરુણાને કારણે ભાગ્યા છે. અને એટલે જ સમાજે ભગવાનને રણછોડ રાય કહીને વધાવી લીધા. બોલીએ રણછોડ રાય ભગવાન કી. ભાગવતના પ્રમાણ અનુસાર ભગવાને જે આ રણછોડ રાયની લીલા કરી, રણ છોડવાની લીલા કરીને, ત્યારે ભાગવતના પ્રમાણે ભગવાનની ઉંમર 22 વર્ષની છે. અને પછી આપણે જાણીએ છીએ કે જરાસંધને કાલ યૌવન પીછો કરે છે. ભગવાન યુપીથી ભાગ્યા અને મગધની સેના બિહાર, યુપી, આમ જો તો એક જ વિસ્તાર ચાલ્યો જાય. તો જરાસંધ પીછો કરે, ભગવાન ભાગતા જાય. યુપીથી ભાગવાનું ચાલુ કર્યું હશે, વચ્ચે રાજસ્થાન આવ્યું હશે, પછી આ મેહોણાએ આવ્યું જ હશે. હા, અહીંયાથી નીકળ્યો હશે રથ, અહીંયાથી જ નીકળ્યો હશે. રસ્તો આમ જ થાય ને મારા વાલા, અહીંયાથી પસાર થયા હશે. અને છેટ આમાં ઘણું વર્ણન વિસ્તૃત છે. કોઈ વચ્ચે વનમાં આવીને સંતાઈ જાય તો જરાસંધની સેના પછી વનમાં ગોતે, પછી કોઈ પહાડની ટેકરી ઉપર જઈને ભગવાન સંતાઈ જાય તો જરાસંધની સેના આખી પહાડની ટેકરી ચડે, ભગવાન માંથી આમ ઉતરી જાય. બધા વર્ણનો છે. આમ કરતા ભગવાન ભાગતા પ્રસ્થાન કરતા સૌરાષ્ટ્રના દરિયા કિનારે પહોંચ્યા છે. યુપીથી સૌરાષ્ટ્ર આવતા ભગવાનને 3 વર્ષ જેટલો સમય લાગી ગયો. અને ભગવાન જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પહોંચ્યા અને એક સુંદર મજાનો ભૂમિ પ્રદેશ જે 3 બાજુથી દરિયાથી ઘેરાયેલો છે, એક બાજુથી ભૂમિ છે, એટલે ભગવાનને લાગ્યું કે આ ડિફેન્સની દ્રષ્ટિએ, સંરક્ષણની દ્રષ્ટિએ સેફેસ્ટ જગ્યા છે. અહીંયા આપણે આપણી રાજધાની, યાદવોની રાજધાની વિકસાવવી જોઈએ. ભગવાને વિશ્વકર્મા જેવા આર્કિટેક્ટને આમંત્રણ આપ્યું કે સુંદર મજાની સોનાની દ્વારિકા નગરીનું નિર્માણ કરો. અને ત્યારે ભગવાનની ઉંમર હવે 25 વર્ષની છે. જ્યારે રૂકમિણીજી ભગવાનને પત્ર લખે છે અને ભગવાન ત્યારે ઓલરેડી દ્વારકાધીશ થઈ ચૂક્યા છે. આમાં જો ઘર બર તૈયાર કરવું પડે તો જ કોઈક લાડી દે ને, સમજ્યા? જન્મ સ્થાન તો છોડવું પડ્યું. અને પછી 3 વર્ષ ભાગા ભાગી. હવે આમ રખડ્યા રાખી કોઈ દીકરી દીએ, ઠરીથામ થવું પડે. રાજમહેલનું નિર્માણ થયું, આખી નગરીનું નિર્માણ થયું. કુંડિનપુરના ભીષ્મક રાજાની દીકરી છે रुक्मिणीजी. शब्द पे ध्यान देना. रुक्मिणी, रुक्म यानी सोना, सुवर्ण. सुवर्ण यानी साक्षात लक्ष्मी का रूप. जो सुवर्णमय है माने जो साक्षात लक्ष्मी का रूप है. અને રૂકમણીજી 16 વર્ષના હતા ત્યારથી પિતાના રાજસભામાં બેસવાનું ચાલુ કરે છે. નહીતર આમ જુઓ, આપણી રાજ પરંપરામાં જ્યારે રાજસભા, રાજાની રાજસભા હોય ને મહેલમાં, તો એમાં રાજા હોય, એના મંત્રીઓ હોય, યુવરાજ, રાજકુમારો હોય. અને સ્ત્રી પાત્રમાં જોઈએ તો રાજમાતા હોય, રાજરાણીએ ન બેસે. રાજસભામાં રાજરાણી પણ ન બેસે, પણ રાજમાતા બેસે.
અને ઘણી વખત તો એમાં મહાભારતની અંદર તો એવા ઘણા પ્રમાણો છે. રાજમાતા સૂચન કરે એવી રીતે રાજા નિર્ણયો લે, અમુક એવા ઘણી પ્રસંગો છે. અત્યારે એ પ્રાસંગિક નથી, પણ કોઈ દિવસ રાજકુમારી રાજસભામાં બેસે નહીં. જ્યાં રાજકારણની ચર્ચા થતી હોય, રાજનીતિની ચર્ચા થતી હોય, તો રાજકુમારી રાજસભામાં બેસે નહીં. પણ રૂકમિણીજી 16 વર્ષના થયા ત્યારથી પિતાની રાજસભામાં બેસવાનું ચાલુ કરે છે, રાજસભામાં સંમિલિત થાય છે. હવે રાજાની રાજસભા હોય એમાં તો અલગ અલગ દેશ રાજ્યોના મંત્રીઓ આવતા હોય, ડેલિગેટ્સ આવતા હોય, અલગ અલગ રાજ્યોના મુખિયાઓ આવતા હોય, પ્રતિનિધિઓ આવતા હોય, રાજકારણની ચર્ચા થતી હોય. તો રાજસભામાં રાજકારણની ચર્ચા થતી હોય, કયા દેશમાં શું વિકાસ ચાલે છે, કયા પ્રદેશમાં શું ચાલી રહ્યું છે, ક્યાં શું ચાલી રહ્યું છે, આખી જીઓ પોલિટિક્સની વાતો ચાલતી હોય ને, એમાં અચૂક શ્રી કૃષ્ણનું વર્ણન આવે 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 અને આવે. આર્યવર્તના રાજકારણ પર ઈ સમયમાં શ્રી કૃષ્ણનું ધીમે ધીમે વર્ચસ્વ વધી રહ્યું હતું. માત્ર 25 જ વર્ષના થયા છે ભગવાન, પણ ધીમે 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 આર્યવર્તના રાજકારણ પર ભગવાનનું પ્રભુત્વ જામી રહ્યું છે. હસ્તિનાપુરમાં ભગવાનના સલાહ સૂચનો જતા હોય. હવે આ મગધનો જે છે બરાબર, હસ્તિનાપુરિયાને આજ કે સમય કી દિલ્હી ગિન લો, મગધ યાને આજ કે સમય કા બિહાર ગિન લો. તો મગધની સાથે તો મથુરાના આપણે જાણીએ છીએ આ વેર સંબંધ કેટલાય 1 દશકો 1.5 2 દશકોથી ચાલે છે. અત્યાર સુધી ભગવાન ગોકુળમાં હતા ને તો ખાલી ગોપીઓ સાથે રાસ રમ્યા, મુરલી વગાડી, મહારાસ કર્યો, માખણ ચોરી કરી, રાજકારણની અંદર પદાર્પણ નહોતું કર્યું. પણ જેવા મથુરા ગયા ત્યારથી ભગવાન આખા આર્યવર્તની, નોટ ઓનલી મથુરા, આખા આર્યવર્તના રાજકારણમાં સક્રિય થયા છે.